Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Poonam. Happy birthday to you. Happy birthday, happy birthday. से दूर रहना भाई। ये क्या है? देखो देखो, ओ बाबा, ये देखो देखो, ये क्या है? देखो देखो, ये देखो, इससे दूर रहना। ए दूर रहना। भागो भागो, आ जंगल છે, જંગલમાં આવવું જોઈએ। ભાગો ભાગો મિત્રો, અમે તો ભાગ્યા ભાઈ। ત્યાં કાંઈક હતું ભાઈ, કાવીરું હું તો કાંઈક અમારી પાછળ દોડ્યું ભાઈ અમારી। અમે બધા ભાગીને આવી ગયા। તો આવી તો ઘણી બધી જગ્યાઓ મિત્રો આવવાની છે। હું તમને બતાવું બધું જ જોતા જોતા જવાનું। તમને છે ને એક નહીં 2-3 બ્લોગ જેટલા બને એટલા બનાવવાના, પણ બધું બતાવવાનું ભાઈ। જોરદાર ભાઈ રેસ ચાલી રહી છે, બલેનો અને વેગેનાર ની રેસ ચાલી રહી છે। બલેનો આવે છે ને ભાઈ પાછળ રહી ગઈ છે, ફૂલ પાછળ છે હવે। તો ગુડ મોર્નિંગ બધા મિત્રોને, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં। આજે છે ને ભાઈ ખાસ દિવસ છે કે ભાઈ તમે જોયું હશે આગળની ક્લિપમાં કે પૂનમનો આજે બર્થડે છે। તો આજે અમે ફેમિલી સાથે કંઈક એડવેન્ચર કરવા જઈ રહ્યા છીએ, પૂનમનો બર્થડે સેલિબ્રેટ કરવા જઈ રહ્યા। આજે અત્યારે વરસાદનું વાતાવરણ છે ને ભાઈ, ક્યાંક ને ક્યાંક વરસાદ આવે ને, વન ડે પિકનિક કરવા માટે નીકળ્યા છીએ। કોઈ આઈડિયા નથી ક્યાં જઈએ છીએ, તમને બતાવીએ કે અમે પિકનિક કરવા માટે ક્યાં જઈએ છીએ। તો આજે આપણી પાસે 2 ગાડી છે, એક આવડી આ બલેનો ગાડી અને એક આપણી આ વેગેનાર ગાડી। મિત્રો મોર્નિંગમાં તમે જોયું છે મિસ મેડમ સાહેબાનો આજે હેપી બર્થડે છે। બધા કમેન્ટમાં હેપી બર્થડે વિશ કરી દો એમને। અને ભાઈ એના બર્થડે વિશ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ વન ડે પિકનિકમાં। એમ આઈ રાઈટ? મિત્રો સેલિબ્રેશન માટે જઈ રહ્યા છીએ અમે। તો હેપી બર્થડે પૂનમ। થેન્ક યુ તમને બધાને પણ એડવાન્સમાં થેન્ક યુ। તો તમને બધાને એડવાન્સમાં થેન્ક યુ કીધું છે। તો હવે તમે એક પ્રેમથી કમેન્ટ તો બને જ છે મિત્રો, ફટાફટ કમેન્ટ કરી દો હેપી બર્થડે ની। મિત્રો ગાડી સર્વિસ કરાવીને લાવ્યા ને પછી કેટલા 20-25 દિવસે આજે બહાર કાઢી। એટલી ચમચમાતી સર્વિસ થતી ને કરી હતી ને મિત્રો, ગાડી કાઢવાનું મન નહોતું થતું। વરસાદ છે ને એટલે મને એમ કે બહુ બગડ છે, પણ મેં કીધું કાંઈ વાંધો નહીં, ચાલો આજે તો ગમે એમ કરીને ગાડી કાઢવી જ પડશે। આમ કહેવાય ને દિલ પર ભાર રાખીને આજ ગાડી બહાર કાઢી લીધી અને જઈએ છીએ બર્થડે સેલિબ્રેશન કરવા માટે। વન ડે પિકનિકનો પ્રોગ્રામ છે આજે। તો આજે એડવેન્ચર થવાનું છે મિત્રો, બહુ મજા આવવાની છે આ બ્લોગમાં, એટલે બ્લોગમાં બન્યા રહેજો। સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો, કમેન્ટ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો। તો ચાલો મિત્ર કન્ટિન્યુ। તો પહેલું સ્ટોપ આપણે લઈ લીધું છે સીએનજી ભરાવાનું। સીએનજી ફૂલ કરાવી લઈએ આપણી ગાડીમાં। મિત્રો સીએનજી ફિલ કરાવી લીધું છે અને કંઈક 650 કે 750 રૂપિયાનું સીએનજી આવ્યું છે। અને હવે આપણે નીકળી ગયા છીએ પિકનિક તરફ। પૂનમ એમ કહે છે કહી દો ને આપણે ક્યાં જઈએ છીએ। તો ચાલો મિત્રો હું તમને કહી દઉં તમને ક્યાં જઈએ છીએ, પછી આમ સસ્પેન્સ નથી રાખવું બહુ। આજે છે ને મિત્રો આપણે જઈએ છીએ હસ્તગીરી, કદમગીરી, પછી ઓલું કહ્યું હતું આયાવેજ, ખોડિયાર। એટલે પહેલું અહીંથી આપણું ડેસ્ટિનેશન હસ્તગીરીનું રહેવાનું છે, કેમ કે વરસાદ આમ ફૂલ જામેલો છે અત્યારે। અને અમારો એવી ઈચ્છા છે કે આપણે ત્યાં ડુંગર ઉપર જઈએ ને એ જગ્યા ઉપર જઈને આપણે પિકનિક કરીએ બાળકો સાથે અને ફેમિલી સાથે, બરાબર। તો અહીંયાથી આપણે નીકળી ગયા છીએ, સિહોરથી નીકળીએ છીએ હસ્તગીરી જવા માટે, કેમ કે હસ્તગીરી છે ને એક એવું સ્પોટ છે મિત્રો કે ત્યાંથી આખું આમ એમ કહેવાય ને આમ બધું ગ્રીનરી બધી દેખાય અને એમ કહેવાય ને મજા જ આવે એકલી। શું કેવું? તો પૂનમ કે આપણે એ સસ્પેન્સ નથી રાખવું, આપણે પહેલાં જ જણાવી દઈએ બ્લોગમાં, એટલે બધા બન્યા રહે બ્લોગ જોવા માટે। તો તમે લોકો હવે બન્યા રહેજો બ્લોગમાં, તમને બતાવવાનું છે આજે હસ્તગીરી જાળિયા। આઈડિયા કેવો છે કમેન્ટમાં જણાવજો મને, બરાબર। જેની સારી કમેન્ટ હશે ને આપણે એની કમેન્ટ હાઇલાઇટ કરશું, પિન કરશું, કમેન્ટ પિન કરશું। સિહોરમાં આવો અને ટ્રાફિક ન મળે એવું તો બને નહીં। તો મિત્રો આપણી સાથે અત્યારે એક આવડી ગાડી છે બલેનો, આની અંદર આપણા મોટા ભાઈ છે અને તો ચાલો જાશું। સાંભળ્યો નથી કોઈના બાપની બીક, મારો ઠાકર કરે આપે મને પીસ, તું ટેન્શન ના લઈશ, બધું મોટા શીશ માંગો વીસ આપે। તો ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ વળાવળ। મિત્રો વળાવળ પહોંચ્યા ને ગાયો જો કેટલી રોડ ઉપર ગાયો દેખાય।
મિત્રો નોન સ્ટોપ આપણે અત્યારે છે ને 30 કિલોમીટર નોન સ્ટોપ જવાનું છે અને ગ્રીનરી બતાવું મિત્રો, કેવી ગ્રીનરી છે, નેક્સ્ટ લેવલ. મિત્રો ખતમ ભાવ છે મિત્રો. અહીંયાથી છે ને બહુ મસ્ત વ્યૂ આવે છે. જો મિત્રો કેટલું મસ્ત દેખાય છે. અહીંયા ફોટોશૂટ કરીએ આપણે. ગાડીમાંથી નીચે ઉતર્યા છે. જો આપણે પાલીતાણા બાજુ જઈએ તો અહીંયા એટલો મસ્ત વ્યૂ આવી રહ્યો છે ને, ઘડીક આને ઇગ્નોર કરજો, પાછળનો વ્યૂ બતાવું. જો છે ને, બાકી હમણાં આ બાજુથી આપણી ગાડી આવશે ને અમે જો હું તમને આ બધું વ્યૂ બતાવવા માટે જ આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. બલેનો આવી ગઈ છે. તો મિત્રો મેડમનો આજે બર્થડે છે ને તો થોડુંક ફોટોશૂટ કરીએ આપણે અહીંયા. અને વ્યૂ જો પાછળનો વ્યૂ તમે જે નોટિસ કરજો. અચ્છા વ્યૂ, હવે વ્યૂ ન જો તો હવે આ મેડમને નોટિસ કરજો. ફાઇનલી ધ્રુમન ને મોટા ભાઈ આવી ગયા છે અને કેવો વ્યૂ આવી રહ્યો છે. જો ભાઈ સુપર વ્યૂ આવી રહ્યો છે. આપણી સાથે ભાઈ આજે મહેમાનમાં છે હાર્દિકભાઈ અને મૈત્રીબેન. તો કેવું લાગ્યું તમને અહીંયા સુધીની જર્ની? તો આપણા આમ કહેવાય ને ખાસ ગેસ્ટ છે આપણી સાથે આજે ઉપસ્થિત રહેવાના છે આ પૂરેપૂરી જર્નીની અંદર, હાર્દિકભાઈ ને મૈત્રીબેન. અને અમે જો અહીંયા ઘડીક આવો વ્યૂ મસ્ત આવતો હતો ને તો બધા અહીંયા ઊભા રહ્યા છીએ. ઓલી ગાડીમાં સામાન કેટલો, ગાડી કરતાં સામાન મોટો હે. તો બસ 5-10 મિનિટ માટે આપણે અહીંયા ઊભા હતા. હવે પાછા આપણી જર્ની સ્ટાર્ટ કરીએ. છોકરાઓ બધા અહીંયા ઉપર બેઠા છે ગાડી ઉપર અને અહીંયા ડિસિઝન ચાલી રહ્યું છે, ડિસ્કસ ચાલી રહ્યું છે. હાય ધ્યાનમભાઈ, આમાં ધ્યાનમભાઈ આવ્યા છીએ. વાહ ભાઈ વાહ, કેમ છો? મજામાં? હા. તો આવી તો ઘણી બધી જગ્યાઓ મિત્રો આવવાની છે. હું તમને બતાવતો હસ્તગીરી પહોંચવાનો છું. આપણે બધું જ જોતા જવાનું. તમને છે ને 1 નહીં 2 3 બ્લોગ જેટલા બને એટલા બનાવવાના, પણ બધું બતાવવાનું. ચોમાસામાં છે ને આ બધું જે હરિયાળી જામી હોય ને એ હરિયાળી જોવા માટે જ અમે નીકળીએ છીએ. અને ભાઈ સાહેબ જે મજા આવે છે અત્યારે મિત્રો, બધા ખુશ થઈ ગયા ભાઈ. તો ફાઇનલી ભાઈ મસ્ત મજાનું ફોટોશૂટ કરીને અમે નીકળી ગયા છીએ હસ્તગીરી સાઈડ. અને ભાઈ વ્યૂ બતાવવાના છે આજ તમને મિત્રો, કેવી હરિયાળી છે. જોવો તો ખરા ભાઈ, જામ્યું છે જોરદાર બધું ભાઈ. અને આ જોઈએ ને એટલે આમ દિલને ઠંડક પહોંચે, આમ સુકૂન મળે મિત્રો, એવી જગ્યાએ આવ્યા. અને એક સુકૂન તો અહીંયા જ છે, તમને ખ્યાલ છે ને. હેપી બર્થડે. થેન્ક યુ. હા તો ચાલો મિત્રો કન્ટિન્યુ. અને આજે છે ને મિત્રો વરસાદ તૂટી પડવાનો છે, ફૂલ આગાહી છે. અને અમે છે ને ભાઈ કપડાં ને બધું લઈને જ નીકળ્યા છે. ક્યાંય પણ વરસાદ આવે તો નાઈ લેવાનું છે આપણે ભાઈ. શું કેવું? પાક્કું? મિત્રો એસી જ બંધ કરી દીધું છે કે એસીમાં નથી બેસવું કે આપણે કાચ ખોલ નાખો. તો ભાઈ ચારે બાજુના કાચ ખોલ નાખ્યા છે. અને જે ઠંડો પવન આવે છે મિત્રો, નેક્સ્ટ લેવલનો ઠંડો પવન આવે. અને મોરિયન જુઓ મિત્રો, પવન બહુ નીકળ્યો છે. પવનની સાથે ઠંડો પવન બહુ છે મિત્રો. મોરિયન જોવો ક્યાં ઊભો છે. જો આને આવું બહુ ગમે. જુઓ ભાઈ જોરદાર ભાઈ રેસ ચાલી રહી છે. બલેનો અને વેગેનાર ની રેસ ચાલી રહી છે. બલેનો હવે છે ને ભાઈ પાછળ રહી ગઈ છે, ફૂલ પાછળ છે હવે. હા તો હમણાં કોણ સાઈડ લે છે ને બતાવું. અને ટોપ સ્પીડમાં જઈ રહી છે ગાડી આપણી, અને કોઈને સાઈડ જ નથી લેવા દેવાની. તમારી ગાડી જઈ રહી છે અત્યારે. તો ચાલો આવી ગઈ છે બલેનો, પાછળ આવી ગઈ છે ભાઈ. ગાય આવી ગઈ. હાલો ગાય આવી ગઈ. બેન નો ફોન આવ્યો છે અને બર્થડે વિશ કરી રહ્યા છે ભાણિયાભાઈ. ઓ ચંપુ આવ્યો, ચંપુ. ચાલો બર્થડે સેલિબ્રેટ કરવા માટે. ભાઈ ઘડીક તો એવી રેસ જામીને ભાઈ 120 140 જતી હતી. પણ ઓલી હમણાં છે ને રસ્તામાં બધી ગાયો બહુ આવી છે, તો ગાયોના હિસાબે બ્રેક મારવી પડે છે ભાઈ. આવી રીતે ગાયો બધી રસ્તામાં બહુ છે એટલે પછી અમે રેસ ન લગાડી. મિત્રો ફાઇનલી ભાઈ પાલીતાણાનો ડુંગર દેખાઈ ગયો છે. હવે આવી મિત્રો બલેનો. જો હવે બહુ પાછળ રહી ગઈ હતી બલેનો. જો મિત્રો આવી રીતે ગાયો બધી બેઠી છે ને એટલે અમારે ગાડી જો ગઈ આગળ ગઈ બલેનો. મિત્રો ફેમિલી હારો હોય ને એટલે બધું જોવું પડે. અમે તો ખાલી જસ્ટ આનંદ કરતા હતા, ઘડી કરતા, પછી બહુ ને એટલી બધી. જો મિત્રો પાલીતાણાનો ડુંગર છે ને દેખાતો જ નથી, એટલું ધુમ્મસ છે એની ઉપર. વાદળાથી ઢકાઈ ગયો છે આખો ડુંગર. જો આપણે ત્યાં જવાનું છો મિત્રો અત્યારે. બસ બ્લોગમાં બન્યા રહેજો. અને આજે તો એડવેન્ચર થઈ ગયું ભાઈ. રેસ મોરિયન રેસમાં કોણ જીત્યું? હા મિત્રો અમે જીત્યા. પહેલા પાલીતાણા અમે પહોંચ્યા ભાઈ. છોડી દીધી પછી લોકો આગળ ગયા છે. પછી અમે જીતી ગયા મિત્રો. આ રેસ ફાઇનલી અમે જીતી ગયા છીએ. મિત્રો પાલીતાણા તળેટી તરફ આવી ગયા આપણે. તળેટીમાં પહોંચી ગયા. જો મલકાણી. તો મિત્રો ચાલો આપણે શોપિંગ કરવાનું છે. ઊભી રાખે એટલે કરી જોયો મિત્રો જોયો. જલ્દી ઊભી રાખો.
આપણે તળેટીમાં આવી ગયા ને અહીંયા છે ને બધા ચણિયા ચોળી બહુ મળે છે. બતાવું જો આ મેડમ છે ને મલકાઈ ગયા છે કે ઊભી રાખો કરે છે. કાંઈ વાંધો નહીં, આપણે નેક્સ્ટ ટાઈમ ખાલી નજર જો મિત્રો અહીં બધે ચણિયા ચોળી મળે જોયો. અને અમે તળેટીમાં પહોંચી ગયા ચારે બાજુ જો એકલી ચણિયા ચોળી. અહીંયા ચણિયા ચોળી જો. અને આ મેડમ સાહેબ એમ કે ઊભી નથી રાખતા. એટલે જો તમે તળેટીમાં આવતા હો ને તો ખાસ ધ્યાન રાખજો પોતાની પત્ની સાથે ન આવતા, તો તમારા ભૂકા નીકળી જાય. જો આ જોઈને પછી તમે ઘરે જ નહીં પહોંચી શકો. ઊભી રાખો. ગાડી ઊભી રાખવામાં છે ને ભાઈ ખીચા હળવા થઈ જાય એમ છે. જો આનું ધ્યાન ન્યા જ છે. ચારેય બાજુ એવી મળે છે ને ચણિયા ચોળી. જો અહીંયા ચણિયા ચોળી, આ બાજુ ચણિયા ચોળી. આપણે હસ્તગીરી પ્રવેશ દ્વારે પહોંચી ગયા છીએ. આ જગ્યા ઉપર હું ક્યારેય નથી આવ્યો, ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યો છું. ચાલો, પણ જેવું તેવું યાદ છે મિત્રો કે હું હસ્તગીરી નથી ગયો. જોઈએ હું ત્યાં જાઉં ને પછી મને ખબર પડે કે હસ્તગીરી હું જઈ આવ્યો છું કે નથી જઈ આવ્યો. તમને પણ બતાવું. અત્યારે આપણે તળેટીથી લેફ્ટ લઈ લીધી છે મિત્રો. જંગલ શરૂ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અહીંયા જો સાધ્વીજી ચાલીને જાય છે હસ્તગીરી. મિત્રો જો આ પાલીતાણાનો ડુંગર, શેત્રુંજય પર્વત, ગિરિરાજ પર્વત જોઈ શકો છો તમે. એની ધારે ધાર આપણે હસ્તગીરી ચડવાનું છે. હા એ શેત્રુંજય ગિરિરાજ પર્વત. હો ભાઈ, ઓ ભાઈ સાહેબ हमने क्या देखा, देखो अभी हम અહીંયાથી અમે જે ગાડી ચલાવી રહ્યા છીએ અને અહીંયા જો ભાઈ હા અમે અત્યારે ડુંગરપુર પહોંચ્યા છીએ. અને ભાઈ ડુંગરપુર છે ને ભાઈ શેત્રુંજયના કાંઠા ઉપર છે. જો મિત્રો આ છે ડુંગરપુર શીતળા માતાનો આશ્રમ. જો મિત્રો આ રોડ છે અને અહીંયા શેત્રુંજય નું પાણી છે, આપણે કહેવાય ને ડેમનું પાણી જોઈ શકો છો. આ બાજુ શેત્રુંજય ડેમ અને આ બાજુ રોડ. આપણે સોમનાથથી દ્વારકાથી સોમનાથ જતા હતા ને ત્યારે જે હા તો આપણે દ્વારકાથી સોમનાથ ખોટા અમી બાજુ જાય. અહીંયા જ બધું છે. જો મિત્રો લોકો અહીંયા છે ને ફોટોશૂટ કરવા માટે આવતા હોય છે, તમે જોઈ શકો છો. જુઓ મેં તમને જેમનો વ્યૂ બતાવ્યો ને એ અહીંયાથી વ્યૂ બહુ મસ્ત દેખાય છે, એટલે અમે ફોટોશૂટ કરવા માટે ઊભા રહીએ છીએ. આ બધું તમને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં જોવા મળશે, તમે જોજો. જો મિત્રો અહીંયા ગાડી પડી છે ને અહીંયા શેત્રુંજયનો ડેમ ને પર્વત ને બધું. જો અહીંયા બધી ગિરિમાળા. હા એ આપણે સિંહ જોવા હોય તો જોવા મળી જશે, મળી જાય ને એમ હાર્દિકભાઈ કહે છે મળી જશે. તો જો મિત્રો આપણે દ્વારકા ને સોમનાથ જે હાઈવે ઉપર જોવા મળે ને એવું આપણને અહીંયા પાલીતાણામાં જોવા મળી રહ્યું. જો અહીંયા જો બધા ગોવાળીઓ અહીંયા. ઓ ભાઈ સાહેબ જો કેતો તો ને કરે બરોબર. આ બાજુની સાઈડ હવા મહેલ આવશે એક અંદર. અચ્છા, અને ત્યાં આપણને અંદર જવા દેશે? હવા મહેલમાં જવા દેશે? દેખાય છે, આપણે અમે ગયા નથી પણ ત્યાંથી બતાય છે. અચ્છા, તો ભાઈ અહીંયા અમે રોયશાળા અહીંયા બાજુમાં જ દેખાય છે મિત્રો. જો આ બાજુ તમે જોઈ શકો રોયશાળા સારું છે અને પછી એક હવા મહેલ આવે છે. હાર્દિકભાઈ આપણને બધું ગાઈડ કર્યું છે કે આપણે અહીંયા જશું ને. ભાઈ ને તો બલેનોમાં એવું ફાવી ગયું છે ને ભાઈ. ઓ ભાઈ સાહેબ વિરાંશ કેસનબા ઓ એ ગીત સાંભળતો હતો. યોગેશભાઈ ઉપરથી હમણાં આવી ગયા. અહીંયા આ બધું નિરીક્ષણ કરવા માટે યોગેશભાઈ ગયા હતા. ચેક કરો. તો ચાલો હવે આપણે ફોટોશૂટ કરીએ. ભાઈ આ બાજુ ગાડી પાર્ક કરી હતી ને મિત્રો, બધું એટલું એન્જોય કરીએ ને મિત્રો અમે અહીંયા. બહુ મસ્ત જગ્યા છે ભાઈ, નેક્સ્ટ લેવલની. ચાલો મિત્રો હજી છે ને બહુ બધી જગ્યા બાકી છે કવર કરવાની. એક વ્લોગમાં તો નહીં થાય મિત્રો, 4-5 વ્લોગ બનાવવો પડશે અને તમને બધું બતાવવાનું છે. એટલે વ્લોગમાં બન્યા રહેજો તમે, બરોબર? ચાલો કન્ટિન્યુ. અને હવે છે ને મિત્રો આપણે ગાડીમાંથી બહાર નીકળીએ ને તો ઓલું વરસાદ આવે એ પહેલાં જે હ્યુમિનિટી કહેવાય ને, હ્યુમિનિટી બફારો બહુ એટલે બહુ બફારો થઈ રહ્યો છે. પણ મજા આવી રહી છે. ઓવરઓલ જોવા જઈએ ને તો મજા જ મજા થઈ રહી છે. ચાલો પાછી જર્ની સ્ટાર્ટ કરી છે, સફર આપણી શરૂ કરી દીધી છે. જઈ રહ્યા છે હસ્તગીરી સાઈડ. ઓહ ભાઈ સાહેબ કેવો વ્યૂ આવ્યો છે મિત્રો, એક જોવા જેવી જગ્યા આવી છે. ઓ ભાઈ સાહેબ જો મિત્રો અહીંયા ઠંડુ ઠંડુ પાણી જઈ રહ્યું છે અને અહીંયા અમે ગાડી ઊભી રાખી. જો કેવું પાણી જઈ રહ્યું, અહીંયા ગાડી ઊભી રાખી છે અને અહીંયા છે ને ડુંગરમાંથી પાણી આવી રહ્યું જો મિત્રો. અને હવે અમે જાય છીએ રોયશાળા સાઈડ. ચેક કરો, જો ગાડી આપણે અહીંયા ઊભી રાખી છે. હા હા જો મિત્રો અહીંયા જો કેટલું મસ્ત છે, કેટલું ચોખ્ખું પાણી છે મિત્રો. આ ડુંગરમાંથી પાણી આવી રહ્યું છે. જો પાછળની સાઈડ તો દેખાય નહીં. અચ્છા, ત્યાં ધોધ પડે છે. અચ્છા, ઉપરથી પાછળ જો એમ કહું ઓલો હવા મહેલ છે. અચ્છા, ઓલો હવા મહેલ છે મિત્રો. જો એ જ જગ્યા ઉપરથી આ પાણી આવી રહ્યું છે. અમે અત્યારે અહીંયા પહોંચ્યા છીએ. અત્યારે હવે લોકો પાણીમાં પથરા નાખી રહ્યા. છોકરાઓને મજા આવી ગઈ છે, બરોબર. અને જો આ બાજુ રોડ છે મિત્રો અને અહીંયાથી જ જવાનો રસ્તો છે. ત્યાં જ અમે ગાડી ઊભી રાખી છે અને પાણી જઈ રહ્યું છે. જો મિત્રો અહીંયાથી કેટલું મસ્ત પાણી જઈ રહ્યું છે.
છોકરાઓ જવા દે ભલે જતા, ચલો ચલો આપણે જઈએ. છોકરાઓ તો ભાઈ ઉપર આગળ આગળ દોડવા માંડ્યા છે ભાઈ. હા, એને મજા આવી ગઈ છે ભાઈ. જુઓ આ પાણી ભળી ગયા ને તો ગાંડા થઈ ગયા છે. જોવો તો ખરા. હવે છે ને મિત્રો અહીંયા બધા આવી ગયા છે. પાણી જે ઝરણું છે ને ત્યાં જુઓ. અને ભાઈ આ બાજુ તમે આવતા હોય ને તો મિત્રો અહીંયા જરૂરથી ઊભા રહેજો તમે. જો આ બાળકોને મજા આવે એવી જગ્યા છે આ. વાહ, હજી આવું તો બહુ બધું એડવેન્ચર છે આગળ જોવા જેવું. જ્યાં બધું હું તમને આજે બતાવવાનો છું. અને મિત્રો આ જે જગ્યા છે ને અહીંયા છે ને ભાઈ સિંહનો વસવાટ બહુ છે આ જંગલની અંદર. હમણાં ગરાજિયા ગામમાં જે બનાવ બની હતી ને એ આ જ ગામ અહીંયા જ આવેલું છે, ગરાજિયા. તો અમે એ જ જગ્યા ઉપર છીએ અત્યારે. જો ડુંગર આજે પાણી આવે ને બધું ડુંગરની ધારમાંથી પાણી આવી રહ્યું છે. જો ભાઈ આ જગ્યા ઉપર કોણ કોણ આવી ચૂક્યા છે કમેન્ટ બોક્સમાં જણાવજો મને. અમે અત્યારે ગરાજિયા ગામની આજુબાજુ અત્યારે પહોંચ્યા છીએ. અને આ છે શેત્રુંજય ડેમનું પાણી. અને આ પાણી બધું એ ડેમમાં જ જાય છે અંદર. અને ઉપર આ ડુંગરમાંથી આવી રહ્યું છે. આ જગ્યા ઉપર કોણ આવી ગયું છે કમેન્ટ બોક્સમાં મને જણાવો. दूर नहीं ना भाई, ये क्या है? देखो देखो, ओ बाबा, ये देखो देखो, ये क्या है? देखो देखो, ये देखो, इससे दूर रहना, दूर रहना. भागो भागो, આ જંગલ છે, જંગલમાં આવવું જોઈએ. ભાગો ભાગો, ભાગ્યા ભાગ્યા બધા ભાગ્યા ભાઈ. ત્યાં કાંઈ હતું ભાઈ, હો કાંઈક હતું ત્યાં. એ ભાઈ ત્યાં કાંઈક હતું. કા વીરું? વીરું શું હતું? વીરું ભાગો ભાગો. મિત્રો અમે તો ભાગ્યા ભાઈ, ત્યાં કાંઈક હતું ભાઈ. કા વીરું? હું હતું કાંઈક ખબર, અમારી પાછળ દોડ્યું ભાઈ અમારી. અમે બધા ભાગીને આવી ગયા બધા ભાઈ. જંગલ હતું ભાઈ, જંગલમાં તો કાંઈ પણ હોય ભાઈ. તમે લોકો ભાઈ અહીંયા આવતા ને તો ધ્યાન રાખજો. જો આમાં ધ્યાન અમને બહુ મજા આવી છે અહીંયા. કા ધ્યાન આમ જો આ બધા પાણીમાં ચાલતા ચાલતા જાય. જો અચ્છા આપણે ગાડી સુધી આવી ગયા છે. ગાડી છે ને બધી પાણીમાં થઈને ચાલે છે મિત્રો. આ વ્યૂ માટે એક કમેન્ટ કરો મિત્રો. મિત્રો ડુંગરમાંથી આવે ને તો આમાં કાંટો ઘૂસી ગયો. જો એ આ બાપા. હા હવે મિત્રો તમને આ વ્યૂ કેવો લાગ્યો તો એક મને કમેન્ટમાં જણાવો ફટાફટ. મજા આવી હોય ને તો બસ આવું આ ચોમાસામાં આવા જ વ્યૂ તમને બતાવવાના છે, આવા જ વ્લોગ બતાવવાના છે. હવે અમે નીકળી ગયા છીએ રોયશાળા તરફ. જોવા પહોંચી ગયા છે રોયશાળા બાજુ આવી ગયા છીએ આપણે. આગળ જવા નીકળી ગયા છે ને ભાઈ આજે છે ને બધું ભાઈ ફાઇનલી મિત્રો આપણે રોયશાળા પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો રોયશાળાનો ગેટ છે. અને ભાઈ એટલું એડવેન્ચર કર્યું ને મિત્રો. જો હજી અમે આ ડુંગરની ધારમાં જ છીએ. હજી ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. બધા લોકો અહીંયા ઊભા છે અને આપણે રોયશાળા પહોંચી ગયા છીએ. હા, પાલીતાણાનું રોયશાળા મિત્રો. અને આ જે રોયશાળા છે ને ભાઈ અહીંયા જૈન તીર્થ આવેલું છે ને એટલું ભાઈ કહેવાય ને ભાઈ હરિયાળીની વચ્ચે આ મંદિર બનાવવામાં આવ્યું છે. બધા લોકો જાય છે અત્યારે રોયશાળા અંદર. અને મિત્રો આ વ્લોગ છે ને આ રોયશાળા અંદર તમને બધું બતાવું પછી આ વ્લોગ પૂરો કરીએ. અહીંયાથી આપણે નવો વ્લોગ સ્ટાર્ટ કરીશું. તમને બતાવશું કે હજી હસ્તગીરી કેવી રીતે પહોંચવાનું છે બધું બતાવવાનું છે. તમે જોઈ શકો છો આપણે જઈ રહ્યા છીએ અંદર રોયશાળા તીર્થ. કહેવાય ને ભાઈ જૈન તીર્થ છે. અહીંયા આપણે અંદર દર્શન કરવા માટે જઈએ. જો અહીં લખ્યું છે રોયશાળા તીર્થ, તમે વાંચી શકો છો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અહીંયા. મિત્રો જે લોકો રોયશાળા આ જૈન તીર્થ ઉપર આવી ચૂક્યા એક કમેન્ટ બોક્સમાં મને કમેન્ટમાં જણાવો. જોઈ શકો છો ફાઇનલી ભાઈ એટલું સુંદર બનાવવામાં આવ્યું છે મિત્રો. ભાઈ મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે આ રોયશાળાનો. અંદર કેવું છે ને બધું હું તમને બતાવું. વ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી અંદર જઈ રહ્યા છીએ આપણે. જો આ હાય ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ. ભાઈ આ બાજુ મંદિર છે, આ બાજુ મંદિર છે, અહીંયા મંદિર છે. જોઈ શકો છો તમે. વાહ, જે લોકો ભાઈ રોયશાળા આવી ગયા હોય ને એક મને કમેન્ટ બોક્સમાં જણાવો. મિત્રો એટલી ચોખ્ખાઈનું ધ્યાન રાખવામાં આવ્યું છે મિત્રોને. એટલું જબરજસ્ત બનાવ્યું છે ભાઈ રોયશાળા મંદિર. અને શેત્રુંજયનું જે પાણી છે ને જે શેત્રુંજયનો ડેમ બસ એના કાંઠે જ બનાવવામાં આવ્યું છે. જોઈ શકો છો આ બાજુ મંદિર છે. ફેમિલી લોકો ચાલીને જઈ રહ્યા છે. અને ભાઈ આખું આ રોયશાળા તીર્થ મંદિર છે ભાઈ. તો અહીંયા એકદમ નજીક ગેટથી એકદમ નજીક પાણી છે. જોઈ શકો છો. તો આપણે આ શેત્રુંજયનો જે ડેમ છે એનું જે પાણી છે ને ત્યાં આપણે પહોંચી ગયા છીએ. જોઈ શકો છો આ બધું ડેમનું પાણી છે મિત્રો. આ છે રોયશાળા તીર્થ, જૈન તીર્થ. આ બાજુ મંદિર છે જોઈ શકો તમે. એટલું સરસ મજાનું આ લોકો આપણું ફેમિલી અહીંયા જઈ રહ્યા છે. અને બસ જો આ કંઈક રોયશાળા જૈન તીર્થ જગ્યા ઉપર હું ભાઈ હાર્દિકભાઈ પહેલી વાર આવ્યો છું. અને હાર્દિકભાઈ આ જગ્યા ઉપર અવારનવાર આવી ચૂક્યા છે. અને આપણને અહીંનું એક્સપિરિયન્સ જણાવે છે કે અહીંયા એટલું સરસ મજાનું છે ને. અને આ જગ્યા છે ને 12 માસ મિત્રો આવી જ દેખાય છે. આમાં કોઈ ફેરફાર નથી. જો શેત્રુંજય ડેમમાં પાણી ઓછું થાય ને તો પણ એટલું જ દેખાય છે પાણી. આમાં થોડું થોડું પાણી નીચે જાય. આ બાજુ રોયશાળા જૈન તીર્થ અને આ બાજુ શેત્રુંજય ડેમનું પાણી બંનેનું એક જ સાથે મિલન થતું એવું તમે જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો કેટલું સુંદર નજારો છે. અને અહીંયાથી છે ને મિત્રો હા શેત્રુંજય મેઇન ડુંગર પણ મિત્રો અહીંયાથી દેખાઈ રહ્યો. જો જે લોકો જૈન લોકો મારા વ્લોગ જોતા હોય એક કમેન્ટમાં મને કમેન્ટમાં જણાવો કે હા ભાઈ
જે લોકો અહીં આવી ગયા હોય ને એ પણ મને કમેન્ટ બોક્સમાં જણાવો, જે લોકો આવી ચૂક્યા હોય. ભાઈ એટલું ભાઈ રમણીય વાતાવરણ છે, એટલું ભાઈ ગ્રીન થઈ ગયું છે મિત્રો. મજા આવી તને ભાઈ? નેક્સ્ટ લેવલ. વાહ. તો આ કાંઈક અહીંયાનું વ્યૂ છે મિત્રો. રોહિશાળા અહીંયા આવ્યા પછી જે સુકૂન મળ્યું છે મિત્રો, અને એ સુકૂન કેવું ખબર? આ બાજુ શેત્રુંજય પર્વત એટલે કે ગિરિરાજ પર્વત કહેવાય ને પાલીતાણાનું, અને અહીંયા જો હા મિત્રો આ જે મજા છે ને ભાઈ ફેમિલીની સાથે, અહીંયા ફેમિલી, અને અહીંયા જે લોકો આવે છે ને એ પણ બધું ફેમિલી જ આવે ભાઈ. અહીંયા જે સુકૂન મળ્યું નેક્સ્ટ લેવલનું. ને મિત્રો કોણ અહીંયા આવી ચૂક્યું છે કમેન્ટ બોક્સમાં જણાવો. પછી છે ને મિત્રો અહીંયાથી હવે અમે જવાના છીએ હસ્તગીરી, અને ત્યાં અમે ફેમિલી સાથે ફૂલ એન્જોય કરવાના. ત્યાં અમે પિકનિક કરવાના છે. ઘરેથી બહુ બધી વસ્તુ બનાવીને લાવ્યા છે કે આપણે ત્યાં એન્જોય કરવાના છે. એટલે ત્યાં સુધી બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો ચાલો જુઓ તમે મિત્રો, હજી એકવાર બતાવો. આ છે શેત્રુંજય ડેમ, જોઈ શકો છો. તો મિત્રો આ વ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરી દઈએ, અને અહીંયાથી આપણે નવો વ્લોગ સ્ટાર્ટ કરીએ. અત્યારે આપણે છીએ રોહિશાળાની અંદર, જે જૈન તીર્થ આવેલું છે. રોહિશાળા શેત્રુંજય સિદ્ધ સ્નાના ઘાટ તમે જોઈ શકો છો. અને જો અહીંયા શેત્રુંજય ડેમનું પાણી, રોહિશાળા તમે આવતા હોય તો મિત્રો આ જગ્યા પર જરૂરથી આવજો. મિત્રો આ વ્લોગ અહીંયા પૂરો કરી દેવાનો છે. કેવો લાગે તમને આજનો વ્લોગ અહીંયા સુધીનો એક કમેન્ટમાં જણાવજો. અહીંયાથી આપણે જવાના છીએ હસ્તગીરી, અને હસ્તગીરી આપણે જેને પિકનિક કરવાના છીએ. વ્લોગ જોવાનું ભૂલતા નહીં. આ વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. અહીંયાથી નવો વ્લોગ હસ્તગીરીનો શરૂ કરે. ચાલો મળીએ આપણે હસ્તગીરી. બાય બાય.